भजिया लॉरी से एमडी ड्रग्स बेचने के मामले में लालगेट पुलिस ने ड्रग्स सप्लाई करने वाले भरूच के एक कंप्यूटर इंजीनियर और मुंबई के उसके दोस्त को गिरफ्तार किया। सूरत के होडी बंगला औद्योगिक क्षेत्र में भजिया लॉरी से एमडी ड्रग्स बेचने और दोस्तों से पैसे लेने के मामले में लालगेट पुलिस ने भरूच के एक कंप्यूटर इंजीनियर और मुंबई के उसके दोस्त को गिरफ्तार किया है। यूएसडीटी और क्रिप्टो में निवेश किया था, दोस्तों को पैसा वापस चाहिए था और मुंबई के एक दोस्त अशरफ सोखिया को भी 3 लाख देने थे, तो उसके माध्यम से ही मुंबई के सुलेमान से संपर्क किया गया और शकील के माध्यम से ड्रग्स प्राप्त किया गया और 6 महीने तक भरूच और सूरत में एमडी ड्रग्स की आपूर्ति शुरू कर दी। पुलिस सूत्रों से मिली जानकारी के अनुसार लालगेट पुलिस ने बीते शुक्रवार की शाम औद्योगिक क्षेत्र होडी बंगला में मोइनुद्दीन सलाउद्दीन अंसारी की भजिया लॉरी पर छापेमारी कर मोइनुद्दीन, उसके 2 दोस्त कपड़ालाल दलाल, मोहम्मद जफर, मोहम्मद सिद्दीक गोडिल के साथ 125.71 ग्राम एमडी ड्रग्स बरामद किया। 12.57 लाख रुपए और मजदूर रशीद जमाल उर्फ बनारसी उस्मान अंसारी को गिरफ्तार कर दिया। संवाददाता शोनाज सिरसाट, BHP न्यूज़, सूरत। आप लोग जाणो છો તેમ તારીખ 20/7/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ MD રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અતહર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી। આ અતહર આરિફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને MD સપ્લાય કરતો હતો અને આ અતહર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતા અતહર આરિફ મંસૂરી એ આ MD બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે। એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા। એ પછી એક ભરૂચથી અતહર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે। હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ MD ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે। અતહર આરિફ મંસૂરી એ અગાઉ USDTનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ MD ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું। એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું MDનો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે। એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એણે મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે। બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક સોખિયાએ આને કન્સાઇનમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું। એની પ્રાથમિક પૂછપરછમાં 2 અન્ય ઈસમોના નામ એણે આપેલા છે, એ નામ અધૂરા છે, પોલીસ વેરીફાઈ કરી રહી છે, પરંતુ પોલીસ આ MD ખરેખર ક્યાંથી આવ્યું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે। તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા, જેમાં જે MD છે એના માટે લોકો સામાન લખતા હતા, પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા। હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ 20 તારીખે જે ગુનો દાખલ કર્યો હતો, જે ભજીયાની લારી ઉપરથી MDનું વેચાણ કરતા હતા, પોલીસે GP એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે। પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે, ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં। જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે અભિયાન છે, જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે, અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ
અને આજે દિન રાત કામ કરી રહી છે. જે પણ માહિતી આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.